નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીનો આજે જન્મદિવસ છે અને તેમના જન્મદિવસ નિમિત્તે નવસારી જિલ્લા ભાજપ દ્વારા પણ અનેક સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે નવસારીમાં શનિદેવ મંદિર જે જૂના થાણા ખાતે આવ્યું છે ત્યાં યજ્ઞ પૂજાનું પણ ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તો ત્યાં પાછળ શનિદેવ મંદિરની બાજુમાં આવેલી આંગણવાડીમાંથી પણ જે બાળકો હતા તેમને સુપોષિત આહાર અને ફ્રૂટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે જ કમલમ ખાતે આવેલા વૃદ્ધાશ્રમ ખાતે લોકોના જે વડીલોના વંદનનો કાર્યક્રમ પણ ખાસ યોજવામાં આવ્યો હતો ને જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા તેમજ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ, કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના શાંતાદેવ વિસ્તારમાં જે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને ત્યારબાદ જે લોકોના ડોક્યુમેન્ટ્સ પાણીમાં પલળી ગયા હોય, ગુમ થઈ ગયા હોય કે બગડી ગયા હોય તો તેવા લોકોને પોતાના જરૂરી કાગળો, દસ્તાવેજો જે કઢાવવા હોય તે તાત્કાલિક અને એક જ સ્થળ પર નીકળી જાય તે માટે નવસારીના શાંતાદેવ વિસ્તારમાં આવેલી નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતીઓ પણ આપવામાં આવી હતી. તેમજ જે જરૂરી દસ્તાવેજો હોય કે જેમ કે આધાર કાર્ડનું અપડેટ કરવાનું હોય કે આધાર કાર્ડ કાઢવાનું હોય, તેમજ આવકનો દાખલો, જાતિનો દાખલો, જે પણ કાગળ જોઈએ તે અલગ અલગ ઓફિસમાં ધક્કો ન ખાવા કરતાં એક જ સ્થળ પર નીકળી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, સ્થાનિક કોર્પોરેટર તેમજ મુન્નાભાઈ તેમજ નવસારીના મેયર અશોક ધોરાજીયા સહિતના આગેવાનો પણ ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 3માં આજે આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ શાંતાદેવ વિસ્તારના લોકોએ લીધો હતો. નવસારીના એરુ ગામના લોકો આજે એનએમસી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. તેમની આવેદનમાં જે માંગ કરી હતી, તેમણે દર વર્ષે જે તેઓ તળાવમાં ગામના તળાવમાં વિસર્જન કરતા હતા તે ગયા વખતે કરવા દેવામાં ન આવ્યું હતું. પછી ત્યારબાદ લાંબી બહેસ બાદ ત્યાં વિસર્જન કરવા દેવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે પહેલેથી જ તેઓ દ્વારા આવેદન આપી અને ગામના ગણપતિનું વિસર્જન તળાવમાં થાય તે માંગ કરી છે. સાથે સાથે જ તેમણે જે ગામમાં બાળકોના રમતગમત માટેનું જે જગ્યા છે એટલે કે ગૌચર જગ્યા છે ત્યાં ટાંકી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેનો પણ તેમણે વિરોધ કર્યો છે, કારણ કે બાળકો માટે રમવા માટે બીજું કોઈ ગ્રાઉન્ડ નથી, તો ત્યાં પાણીની ટાંકી બનાવવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે. તો સાથે જ તેમની ત્રીજી માંગણી એ હતી કે જીબીના જે બિલોમાં ખૂબ વધારો થઈને આવ્યો છે તો તે અંગે ઘટતું કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે કમિશનરે આ અંગે કૃત્રિમ તળાવ બનાવીને ગણેશ વિસર્જન કરવા માટેની બાહેંધરી આપી છે અને બાકીની જે માંગ છે તેના પર ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું છે. વિજલપોર મારુતિનગર ખાતે બાઇક પાર્ક કરવાની બાબતને લઈને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. મારામારી એટલી ઉગ્ર બની હતી કે આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે છૂટા હાથની મારામારી થઈ હતી. પાઇપો અને સળિયા વડે એકબીજા પર હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં એક દંપતીને ગંભીર ઈજા થતાં માથું ફાટી જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં છે અને તેમને ટાંકા લેવાની પણ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે વિજલપુર વિસ્તારમાં આજે બાઇક પાર્ક કરવાની નજીવી બાબતમાં મારામારી થઈ હતી ને જેનો વિડીયો સ્થાનિકોએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા અત્યારે હાલમાં નવસારીમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિજલપુર પોલીસે આ અંગે બંને પક્ષોને સાંભળી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાએ મદ્રેસા સ્કૂલની સામે ગટર નાખીને સારી કામગીરી કરી, પરંતુ આ કામગીરીમાં ઢાંકણ નાખવાનું ભૂલી ગયા. પરિણામે એક વાછરડી આજે એમાં ખાબકી અને તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. નવસારી મહાનગરપાલિકા લોકોના વિકાસની કામગીરી તો સારી કરે છે, પરંતુ પાછળ જ્યારે અધૂરું કામ મૂકી દે છે ને જેના કારણે આજે એક વાછડી પડી, એના બદલે જો કોઈ સામે સ્કૂલ છે અને કોઈ બાળક પડતે અને કોઈ અંદર કોઈ અકસ્માત મોટો સર્જાતે તો શું થતે? ત્યારે આવા ખાડાઓ નવસારી મહાનગરપાલિકાએ જરૂરથી પૂરવા જોઈએ અને આવા ખાડાઓને ખુલ્લા ન રાખવા જોઈએ. ખાસ કરીને આ ચોમાસાની ઋતુમાં જેમાં કદાચ કોઈ વાર પાણી ભરાઈ ગયું અને કોઈને ન દેખાય તો આ ખાડામાં તે ગરકાવ થઈ શકે છે. ત્યારે આવા ખાડા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
નવસારીના અબરામા ખાતે 13 કરોડના સ્પોર્ટ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવસારીમાં 9 કરોડના સિન્થેટિક ટ્રેકનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. નવસારી મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને મલ્ટીપર્પઝ હોલનું લોકાર્પણ તેમજ 400 મીટરના સિન્થેટિક એથ્લેટિક ટ્રેકનું ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો. નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં 13 કરોડના ખર્ચે અબરામામાં નિર્મિત પામેલા જિલ્લા કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્સનું લોકાર્પણ તથા 9 કરોડના ખર્ચે તૈયાર થનાર 400 મીટર સિન્થેટિક રનિંગ ટ્રેકનું ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યવ્યાપી શક્તિદૂત 2.0 કાર્યક્રમના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઓનલાઈનના માધ્યમથી કરવામાં આવ્યું હતું. નવસારી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મેયર અશોકભાઈ ધોળકિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર કેવીબેન દેસાઈ, પ્રાંત અધિકારી જનમભાઈ ઠાકોર, જલાલપોર મામલતદાર ઈસરાની સહિતના મહાનુભાવો વિશેષ ગૌરવવંતી હાજર રહી અને ઝડપથી વિકસી રહેલા જલાલપોર વિસ્તારમાં ટેકનિકલ સ્કૂલ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સ જેવા પ્રકલ્પોથી સમગ્ર પંથકમાં રમતવીરો અને યુવાનો માટે આધુનિક સુવિધાઓનું દ્વાર ખુલ્યા છે. આ પ્રસંગે રમતવીર યોગ બોર્ડના સભ્યો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 30°C, જ્યારે લઘુત્તમ તાપમાન 27°C રહ્યો હતો. હવામાન ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 89% રહ્યો હતો અને ગતિ 3.0 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ગણેશોત્સવ પહેલા બિલીમોરા ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી ગણેશોત્સવને બિલીમોરામાં શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગણેશોત્સવ અને પહેલા બિલીમોરા પોલીસ મથકના પીઆઈ એ.એસ. સરવૈયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના પ્રમુખ નીરવ પટેલ, સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંત્રી પંકજ મોદી, પાલિકાની બાંધકામ સમિતિના અધ્યક્ષ યુસુફ મહેમાન, પાલિકાના વરિષ્ઠ સભ્ય મલંગ કોલિયા સહિતના શહેરના વિવિધ સમુદાયોના અગ્રણીઓ, ગણેશ મંડળના સભ્યો અને પાલિકાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બિલીમોરા જે મહેતા હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. બિલીમોરાની જે મહેતા હાઈસ્કૂલ ખાતે દેશભક્તિ ગીત અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ફ્રેન્ડ્સ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ સંચાલિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો અને તેમની સુસુપ્ત શક્તિઓને મંચ પૂરો પાડવાનો હતો. અશોકા રંગોળી ગ્રુપ દ્વારા રંગોળી શિબિર યોજાઈ. અશોકા રંગોળી ગ્રુપ સતત રંગોળીનો વિકાસ થાય અને રંગોળી દરેક ઘરે અને મહોલ્લામાં થાય તે હેતુથી રંગોળી શિબિરનું આયોજન કરતો આવ્યો હોય છે. જ્યારે 6/7/2008ના રોજ મમતા મંદિર વિજલપુર રંગોળી શિબિરનું આયોજન કરવામાં હતું, જેમાં કુલ 46 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને રંગોળીનું શિક્ષણ આપવામાં આવેલ. વિદ્યાર્થીઓ અને સંચાલકોની માંગણીને ધ્યાનમાં લઈને ઓવરલેપિંગ, એમ્બોસિંગ અને 3D અક્ષરલેખન રંગોળી શીખવવામાં આવી હતી. 11/8/2026ના મંગળવારના રોજ શિવમાળ ખાતે ડાંગના શિવમાળના પ્રજ્ઞા મંદિર વિકલાંગ વિદ્યાર્થીઓ 70 જેટલા વિદ્યાર્થીઓને પણ રંગોળીની શિબિર યોજાઈ હતી. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મ્યુનિસિપાલિટીઓના ઓડિટ કાર્યને વધુ કાર્યક્ષમ બનાવવા ટેકનિકલ સપોર્ટ એન્ડ ગાઈડ તાલીમ યોજાઈ હતી. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિન્સિપાલ એકાઉન્ટ જનરલ રાજકોટ અને નિરીક્ષક સંસ્થાના ભંડાર હિસાબ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ટેકનિકલ સપોર્ટ એન્ડ ગાઈડન્સ તાલીમ નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટ મેન્યુઅલ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યની વિવિધ નિરીક્ષણ કચેરી તેમજ જિલ્લા સહાય નિરીક્ષણની કચેરીઓ, ફરજ બજાવતા મદદનીશ સહાય નિરીક્ષણ વર્ગ 2ના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 4ના નવસારીના ગૌરવ સન્માન વિદ્યાર્થીઓએ રાઇફલ અને પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા તેમજ સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. 6/8/2026ના રોજ વી.એચ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બિલીમોરા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સોહમ સતીશભાઈ વસાવા, સૂર્યાંશ દેવેન્દ્ર પાસવાન જેનો દ્વિતીય ક્રમ હતો, સોહમનો પ્રથમ ક્રમ હતો, જ્યારે હિતિકા સંજય તલરેજા દ્વિતીય ક્રમ, અનુષ્કા ચંદ્રેશ રાજભર તૃતીય ક્રમ અને જીવિકા રજનીકાંત સોલંકી તૃતીય ક્રમ. આમ તમામ વિદ્યાર્થીઓને શિક્ષકગણ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને અભિનંદન આપવામાં આવ્યા હતા. ખેરગામના તોરણવેરા ખાતેથી ₹4 લાખનો
7 ટન જેટલો ખેરનો જથ્થો ઝડપાયો છે. ચીખલીના આરએફઓ ચંદ્રિકાબેન અને ખેરગામ બીટના નિકિતાબેન પટેલે સોમવારે ખેરગામ કાકડવેરી માર્ગ પર પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે તોરણવેરા ગામે રીતેશ ઈશ્વર ઘરાસિયાના ખેતરમાંથી તૈયાર છોલેલા ખેરના 178 નંગનો આશરે 7 ટન જેટલો જથ્થો ઝડપી પાડી અંદાજે 4 લાખ રૂપિયાનો જથ્થો કબજે લીધો હતો. આ ખેરનો જથ્થો ક્યાંથી લઈ જવામાં આવી રહ્યો હતો તેની તપાસ ચાલી રહી છે અને ઉપરોક્ત લાકડાની તસ્કરી મામલે વન વિભાગ દ્વારા ખેરગામ તાલુકાના શૈલેષ શંકરભાઈ પટેલને કચેરીએ બોલાવી 2 દિવસથી જોબ લેવાઈ રહી હોવાનું પણ તેમણે રટન કર્યું હતું. તેમજ ખેતરના માલિક રીતેશનો પણ જોબ લેવામાં આવ્યો હોવાનું વન વિભાગે જણાવ્યું છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.